નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધોરણ 12 એસપીસીસી અંદર સેક્શન એ આપણે જોવાના છીએ એમસીક્યુ સોલ્યુશન. બરાબર, આ 2024નું પેપર છે તો જોવી કે કેવું છે. બરાબર, મસ્ત મજાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? તો કે તમને બધાને ખબર છે કે બેંક હોય તો આંકડા અને શબ્દોમાં બંનેમાં લખવી જોઈએ. ઓપ્શન આવે સી. પછી મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? અહીંયા કીધું છે મોટા શહેર, તો જવાબ આવશે મહાનગરપાલિકા. પછી આપણે જોઈએ આગળ. કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા માટે કયો પત્ર લખાય છે? જવાબ આવશે ઓપ્શન બી, પરિપત્ર. ક્યાં છે યાર, મને નથી દેખાતો. ઓકે, આ પરિપત્ર. બાકી આ જો ને એસપીન પેપર છે ને એની અંદર એડિટિંગ ઓલા જેવું કરી નાખ્યું. કોના જેવું? સમાજનું હોય એવી રીતે, ઇતિહાસનું પેપર. જ્યારે વીમાધારક વીમા લે છે ત્યારે વીમો અને વીમા કંપની ધારક વચ્ચે શું બની જાય છે? તો એક પ્રકારનો કરાર બની જાય છે. હવે આવી ગયું આરટીજીએસ નું પૂરું નામ શું છે? તો તમને બધાને ખબર છે. ઓપ્શન બી આવશે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો કે પ્રેક્ષકો હોવા જોઈએ. શેરની કેવી વેચણી શરૂઆતથી રદબાતલ ગણાય? તો જવાબ આવશે ગેરકાયદેસર. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો કે 1 માસ. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? તો કે શેર સોંપણી. શેર હોલ્ડર માટે શેર એ કેવું છે? તો કે જંગમ મિલકત. ફરજિયાત ફેરબદલી કરે તો સંમતિની જરૂર નથી. કંપની ફડચામાં કે વિસર્જનમાં જાય ત્યારે ડિબેન્ચર ધારકો નાણાં મેળવવાનો ખાલી જગ્યા હક મળે છે. તો કે અગ્રિમ, પહેલા જ હક મળે, બીજા નંબર. બરાબર, ઓપ્શન બી. ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓને આપણે ત્રીજા પાઠમાં જોયું હતું. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? સંયુક્ત હોય તો કે પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? જવાબ આવે ઓપ્શન બી, સી, 2. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કે કૃત્રિમ છે. કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે? તો કે સભાપતિ. ઓપ્શન સી. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 75%. જાહેર કંપની ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? 7 થી ઓછી. પછી ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? તો કે ટ્રિબ્યુનલને. તો અહીંયા આપણે વિભાગ એ પૂરો. હવે અહીંથી આપણે વિભાગ બી ની શરૂઆત કરવી છે. બરોબર, 21 થી 30 પ્રશ્ન. પહેલો છે વીમો શેની સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા આપે છે? તો કે તમને બધાને ખબર છે કે વીમો એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા અસ્કાયમતોથી થોડી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. તેમજ સંભવિત આફતો અથવા તો જોખમો સામે રક્ષણ એવું તમે લખી શકો કે જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરવામાં આવે છે. ઈ લર્નિંગને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઈ લર્નિંગને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખવામાં આવે છે. રજૂઆત એટલે શું? છઠ્ઠો પાઠ. તો કે રજૂઆત પ્રેઝન્ટેશન એટલે કે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરીને સમજાવવાની આવડત અને કૌશલ્ય એટલે કે રજૂઆત. શેર લિયન એટલે કે શેર ઉપર વિશેષ હકનો અર્થ આપો. તો કે શેર હોલ્ડરો કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને જે વિશિષ્ટ હક મળે તેને શેર લિયન કહે છે. ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? તો કે ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે આવે છે, જેને આપણે ડીપી તરીકે ઓળખીએ છીએ.
ગીરો ડિબેન્ચર એટલે શું કે જે ડિબેન્ચર ઉપર કંપની પોતાની મિલકતોની જામીનગીરીઓ ગીરવે મૂકીને જે બોજ ઊભો કરે છે તેને ગીરો ડિબેન્ચર કહે છે. યુદ્ધ કે કટોકટી જાહેર થતાં કોઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે તો કે દુશ્મન દેશની વ્યક્તિ કે વિદેશી વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરી દેવામાં આવે કે રોકી દેવામાં કે શેર ટ્રાન્સફર નથી કરી શકાય. હવે જોયું કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય તો કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂર્ણ થઈ ગઈ ગણાય. પછી નવા સભ્ય કાર્યસૂચિનો અર્થ શું થાય? કાર્યસૂચિ એટલે કે કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યની યાદીને કાર્યસૂચિ કહે છે કે આજે આ કામ કરવાના છે. લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે તો કે લિક્વિડેટરની નિમણૂક થતાં કંપનીના મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. મિત્રો આ આપણે વિભાગ A અને B આપણે પૂરો કર્યો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.